જો અને બરાબર બહાર નીકાળજો, એકદમ આનો લુક સહી આવશે. કોર્નરને બરાબર પ્રેસ કરજો. ઠીક છે. જો તો આપની બેગ ઓલમોસ્ટ રેડી છે. ગુસેટ બેગ ઓલમોસ્ટ રેડી છે. જો ઓકે, હવે આપણે શું કરશું કે આમાં ચેન અટેચ કરશું. આ જે આપણે 1 ઇંચ ફોલ્ડ કરવાનું કીધું છે, આ 1 ઇંચના નીચે, આ 1 ઇંચના નીચે આપની ચેન છે. ઓકે, આપની ચેન છે. હવે આપણે ડાયરેક્ટ ચેન અટેચ કર્યા છે. ડાયરેક્ટ ચેન અટેચ કર્યા છે તો પહેલા આ એક એન્ડ આ બાજુ यहाँ सिलाई मार लेजो, પછી બીજો એન્ડ આમ બાજુ, यहाँ बाजू. આપણે બીજો ઇઝી તરીકો લઈએ. એક એન્ડ આ બાજુ અને બીજો એન્ડ આ બાજુ. આ ચેનને ખોલી કાઢજો તો ઇઝી રહેશે સિલાઈ મારવા માટે. જો એક આ બાજુ આમ અને બીજું આ બાજુ આમ. જો આપણે પિન અટેચ કરીએ તો આપણે ખબર પડશે શું લાગે છે આવું. જો જો આ ચેન લાગી ગઈ. હવે આ આમ બંધ થઈ જશે બેગ. ઓકે, આ ચેનના બે એન્ડ હમણાં ખુલ્લા છે. હમણાં બે જે એન્ડ છે ખુલ્લા રાખા છે આપણે. ये જો આ બે એન્ડ આપણે ખુલ્લા રાખા છે. પહેલાં આપણે ચેન અટેચ કરશું, પછી ચેનને આ કોર્નરથી અને આ કોર્નરથી કાપી લેશું. અને આ જો આ બેગ જે આપણે ફોલ્ડ કરી છે અંદરથી સીવી છે તો ઓટોમેટિક ફોલ્ડ આવી ગયો છે. શું ચેન એક કોર્નર यहाँ જશે અંદર એન્ડમાં, આમ ફોલ્ડ થશે અને બીજો यहाँ અંદર જશે ને આમ ફોલ્ડ થઈ જશે. સેમ વે આનું મોં થોડું બહાર ખુલ્લું રહેશે. મોં આપણે અંદર ફિટ નહીં કરીએ. મોં બી અંદર ફિટ થઈ જશે. જો એક यहाँ જશે, સોરી બહાર નહીં રહી, મોં અંદર ફિટ થઈ જશે. જો આમ સેમ વે આમ અને આમ આપણે કટ કરી દઈશું આ ચેનને.